नमस्कार, आप देख रहे हैं इंडिया टीवी 7 जनता की ताकत। नजर डालते हैं कुछ खास खबर पर। सूरत कल श्री संस्थान का 25वां वार्षिक उत्सव मिशन सिंदूर थीम पर मनाया गया। सांसद मुकेश दलाल की मौजूदगी में नृत्यांगना डिम्पल दीप्ति शाह ने देशभक्ति के रंग से लोगों का मन मोह लिया। संस्था ने सूरत कला जगत में 25 वर्ष पूरे कर लिए हैं। सूरत शहर के विज्ञान केंद्र में गुजरात गौरव पुरस्कार नृत्यांगना डिम्पल दीप्ति शाह द्वारा संचालित कलाश्री ने देश भर में युद्ध की स्थिति के बीच सभी कलाकारों की टीम द्वारा सिंदूर की थीम के साथ कार्यक्रम की शुरुआत की। कंधों से मिलते हैं कंधे, महासती द्रौपदी, मां सती, सीता राम वाटिका तथा मेरे वतन के लोगों जैसे गीतों को शहीदों द्वारा सफलतापूर्वक प्रस्तुत किया गया, जिसमें सांसद मुकेश दलाल मुख्य अतिथि के रूप में उपस्थित रहे तथा स्थानीय लोगों ने भी बड़ी संख्या में उपस्थित होकर सिंदूर लगाकर इस देशभक्ति मिशन में बढ़ चढ़कर हिस्सा लिया। सूरत से ब्यूरो रिपोर्ट। સ્થિતિ વચ્ચે સિંદૂર થીમ શું કહેશો, કઈ રીતે આ વિચાર આવ્યો? મને એમ થયું સૌથી પહેલાં કે મારા મોદી સર કેટલા ટેન્શનમાં હશે, એટલે સવારે 5 વાગે તો હું ઉઠી ગઈ અને પછી મને થયું કે એમને અમે કેવી રીતે હેલ્પ કરી શકીએ કલાકારો. તો મને વિચાર આવ્યો કે અમારું એન્યુઅલ ફંક્શન માથા પર જ છે એકદમ 11મી મે અને 7મી મે આપણે ત્યાં બનાવ થયો. તો સવારે 5:30 બ્રહ્મ મુહૂર્તમાં મને દેશભક્તિનો વિચાર આવ્યો કે એને એવું મૂર્તિમંત કરીએ કે લોકો સુધી મેસેજ જાય. એટલે અડધો જ કલાકમાં થીમ સેટ કરી નાખી અને પછી સ્ટુડન્ટ્સોને શીખવાડીને એને આખું ઓન ફ્લોર રેડી કરી દીધું અમે લોકોએ. કેટલા લોકો આમાં બાળકોથી તૈયાર કર્યા છે અને કઈ રીતનું મેસેજ? જી, લગભગ 58 થી 60 બાળકો છે અમારા એન્યુઅલ ફંક્શનમાં. આ અમારું સિલ્વર જ્યુબિલી ફંક્શન છે અને એમાં જે સ્ટાર્ટિંગની સિંદૂર થીમ છે ને એ લિટરલી અમે લોકો કંધે સે મિલતે હૈ, કંધે કદમો સે કદમ મિલતે હૈ, યાની આપણા સૈન્યનો જુસ્સો વધારવા માટે આ એક કલાકારોની એક નમ્ર કોશિશ છે. અને લાસ્ટમાં અમારા મોદી સર બી વચ્ચે આવશે, પ્રગટ થશે, તમે જોજો, એ સરપ્રાઈઝ છે. એ શૂટિંગ ખાસ કવર કરજો. અને અમે બધી સ્ત્રીઓ, ગર્લ્સ છે, લેડીઝ છે, અમારા માથા પર સિંદૂર પડશે. એટલે જે સિંદૂર આપણા પહેલગામના પ્રસંગમાં જે સ્ત્રીઓનું છીનવાયું છે એ મોદી સર એનો બદલો લઈને કેવી રીતે એ લોકોને હૈયે ટાળક આપી છે એ અમે લોકો નોર્મલ અહીંયા પાછું અમારું સિંદૂર મળ્યું એ દેશભક્તિના પ્રેમના સંગે અમે ભરતનાટ્યમના માધ્યમથી લોકોને બતાવવા માંગીએ છીએ. લોકોને શું કહેશો ખાસ કરીને આ દેશભક્તિના માહોલ વચ્ચે? એક જ વસ્તુ કે તમારાથી જે શક્ય હોય તે, જે રીતે થાય તે, પણ દેશભક્તિના રંગે રંગાવો અને જે કરી શકતા હોય તે કરો. દેશ પ્રેમ છલકાવો લોકોમાં. અને અમે કલાકાર તરીકે લોકોને આ બહુ સરસ મેસેજ આપીને એ લોકોની દેશ ભાવનાને સ્ટ્રોંગ બનાવવા માંગીએ છીએ, જેથી કાલે ઉઠીને કંઈ પણ આપત્તિ આપણા દેશ પર આવે તો બધા એકજૂટ થઈને
વ્યવસ્થિત પ્રમાણિકતાથી આ બધી મુશ્કેલીઓનો સામનો કરે અને એક સંપ થઈને રહે.